તમને તમારી આસપાસ ઘણા ચા પ્રેમીઓ જોવા મળશે અને જે લોકો ચાના એટલા શોખીન હોય છે કે તેઓ આ કાળઝાળ ગરમીમાં પણ ચા પીધા વિના ન રહી શકે। દરેકને ચામાં એક પોતાનો સ્વાદ હોય છે। કેટલાકને આદુની ચા ગમે છે તો કેટલાકને એલચી ગમે છે, કેટલાકને આખા દૂધની ચા ગમે છે તો કેટલાકને ખૂબ જ કડક ચા ગમે છે। તમને ગમે તે પ્રકારની ચા ગમે તો પણ સત્ય એ છે કે યોગ્ય રીતે તૈયાર કરેલી ચા તમને સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ આપે છે। પરંતુ શું તમે જાણો છો કે દૂધની ચાને જરૂર કરતાં વધુ ઉકાળો તો તે એસિડ બને છે। જો તમે લાંબા સમય સુધી વધુ પડતી ઉકાળેલી ચા પીતા હો તો તે તમારા શરીર માટે સ્લો પોઈઝન સાબિત થઈ શકે છે। નિષ્ણાતો ડૉક્ટર કહે છે કે ચા એ ખૂબ જ સારું પીણું છે જે તમને એન્ટીઓક્સિડન્ટ પણ આપે છે, પરંતુ ચા બનાવતી વખતે આપણે તેને વધારે ઉકાળીએ છીએ, જેના કારણે આ હેલ્થી ડ્રિંક પણ આપણા માટે ઝેર સમાન બની શકે છે। જ્યારે તમે દૂધની ચાને ખૂબ ઉકાળો છો ત્યારે તમે તેમાં જોવા મળતા તમામ જરૂરી એન્ટીઓક્સિડન્ટો વગેરેનો નાશ કરો છો। વધારે પડતી દૂધની ચા ઉકાળવાથી ગરમી પ્રત્યે સંવેદનશીલ વિટામિન એટલે કે બી વિટામિન ખરાબ થઈ જાય છે। બીજું, દૂધની ચાને વધુ પડતી ઉકાળવાથી દૂધનું પ્રોટીન પણ બગડે છે। વધુ પડતા ઉકાળવાથી માત્ર પોષક તત્વોની ઉણપ જ થાય છે, સાથે શરીર માટે ચા પચાવવામાં પણ ખૂબ જ મુશ્કેલી પડે છે। ચાના પોષક તત્વોને પચાવવામાં મુશ્કેલ બનાવે છે અને તમારી ચાને કડવો સ્વાદ આપે છે।